હવે લગભગ જેટલું કરવાનું હતું એ થઈ ગયું છે. હવે ખાલી ચાલુ રાખવા પૂરતું છે જીવનના અંત સુધી. એટલે લગભગ તો બધું કરવાનું પૂરું થઈ ગયું છે. હવે 7મે વર્ષથી આ જે ગાયત્રી છે 7th યર, એને પલ્સ બીટ સાથે સિંક્રોનાઇઝ. હવે 5, 6 ને 7 વર્ષ આપણે જે ગાયત્રી અંદર બોલીએ છીએ ત્યાં સુધી એ વખતે કોઈનું પણ પલ્સ જો મિનિટના 60 સુધી પહોંચી ગયું હોય, જે પહોંચવું જોઈએ 7મે વર્ષે, હા બધાનું પલ્સ 60 પર મિનિટ. આપણે માની લઈએ છીએ કે 7મે વર્ષે જે અત્યારે 72ની પલ્સ ચાલે છે એ 60 પર મિનિટ બધાનું પહોંચી ગયું છે 7મે વર્ષે. એટલે એની પહેલા જો કોઈનું ચાલુ થાય તો એ જ ગાયત્રી પલ્સ બીટ સાથે ચાલુ કરી શકે. 1 2 3 5 6, હા તો આમાં 1 2 3 5 6 પલ્સ બીટ સાથે એનું બ્લેન્ડિંગ ચાલુ કરી શકે. બાકી 7મે વર્ષે બધાનું પલ્સ જો 60 થઈ ગયું હોય તો એટલું આપણે માની લઈએ કે આગળનું જે કર્યું છે એ બધું બરાબર પતી ગયું છે, બધું સરખું થઈ ગયું છે. હવે જે ગાયત્રી આપણે 3 સ્ટેપ 12ના સાયકલને વિથ પલ્સ બીટ કરીએ છીએ. એટલે મ્યુઝિક પણ ચાલે છે અને અંદરનું પલ્સ પણ ચાલે છે. એ પલ્સ અને ગાયત્રીનું હવે બ્લેન્ડિંગ કરીએ છીએ. જેમ મિક્સચરમાં આપણે બે વસ્તુ નાખીને એની બ્લેન્ડિંગ કરીએ એમ પલ્સ અને ગાયત્રીનું બ્લેન્ડિંગ કરીએ છીએ. હવે એ શું કહે છે કે આ ટાઈમે આપણે ગાયત્રીને 6 મિનિટની અંદર કરતા શીખી જવું જોઈએ. તો શું કરીએ છીએ, 7મે વર્ષથી 2 માળા પલ્સ 3 SR 12 સાયકલ. આ તે વખતે મ્યુઝિકની જરૂર પડે તો મ્યુઝિક મૂકજો, મ્યુઝિકની ન જરૂર પડે તો પલ્સ સાથે ડાયરેક્ટ કરજો. 3 માળા 18 સાયકલ અને 6 માળા 36 સાયકલ. આટલું આપણે રોજ કરવાનું છે, આટલું ડેલી કરવાનું છે. 108 મિનિટ અને 11 માળા, સોરી 108 મિનિટ અને 11 માળા. આ આપણું ડેલી પ્રોગ્રામ છે. એમાં આ જે કરીએ છીએ એ વિથ પલ્સ બીટ, કારણ કે પલ્સ 60 ઉપર આવી ગયું છે. હવે બાકીના દિવસની અંદર ધીમે ધીમે એવી આદત આપણે પાડવાની છે કે હૃદયમાંથી ગાયત્રી બોલાય અને ગાયત્રી પલ્સ એનો જવાબ આપે. હવે સપોઝિંગ કે આપણે ક્યાંય જતા હોય ને સંકીર્તન ચાલતું હોય તો સંકીર્તન કઈ રીતે ચાલે? એક જણો કંઈક બોલે, જે મેઇન વ્યક્તિ હોય જે કીર્તન કરાવતો હોય, હા ગોવિંદ બોલો, ગોપાલ બોલો, અને જે 500 જણા કીર્તન કરવા ભેગા થયા હોય એ બોલે ગોવિંદ બોલો, ગોપાલ બોલો. અવાજ નીકળે અને એક કોરસમાં અવાજ નીકળે. એવી જ રીતે આપણા બોડીની અંદર જે પલ્સ છે એ જનરલાઇઝ છે, આખા બોડીની અંદર છે. હા, પલ્સ એ જનરલાઇઝ છે આખા બોડીની અંદર, અને જે હાર્ટબીટ છે એ લોકલાઇઝ છે, એક જ જગ્યાએ છે. રાઈટ, હાર્ટબીટ છે એ લોકલાઇઝ છે. એટલે હવે આ હાર્ટબીટ મિનિટના 60 જે હૃદયના ધબકારા છે એ બોલે છે હા ગાયત્રી, અને સામે જાણે પલ્સ બધા કીર્તન કરે છે એક સાથે. આવો એક અંદરનો કોરસ ચાલુ થઈ જાય 7મા વર્ષ પછી. આ તો ડેલી આપણો પ્રોગ્રામ, આ આખો દિવસ આપણને આનો અનુભવ રહ્યા કરે છે. એટલે પલ્સ સાથે ગાયત્રીનું 12 સાયકલના રિધમે બ્લેન્ડિંગ થવા માંડ્યું. આ બધાને વાત સમજાઈ ગઈ? છતાંય આપણે ભેગા જ છીએ બધા, એટલે હજી 7મા વર્ષ તો બહુ દૂરની વાત છે.
તો ફરીથી આપણે રિવ્યુ કરશું. The process now continues and does so for many lives, but continuity is assured. હમણાં આપણે સાહેબના નોટ્સ વાંચશું. હા, એટલે એ કહે છે કે હવે આ બસ ચાલુ જ રહે છે, ઘણા જન્મો સુધી ચાલુ રહે છે અને એની કન્ટિન્યુટી પણ આપણી સાથે રહે છે. Now comes the formation of the mental and causal. અને એક પીરિયડ ઓછું પડ્યું છે ના, પણ અત્યારે શિબિર 5:30 તો પૂરું થાય છે. મેન્ટલ બોડીનું હવે ફોર્મેશન. મેન્ટલ બોડી એટલે ઇનકમિંગ ઇમ્પલ્સિસ હવે ડાયજેસ્ટ થવા માંડ્યા. હવે આ બહુ ટૂંકમાં તમને સમજાવું. આપણે ફરીથી 3 વર્ષની અંદર તો મળવાના જ છે, જ્યાં સુધી આપણે 7મા વર્ષ સુધી પહોંચીએ. આ 30,000 ઇમ્પલ્સિસ હર ક્ષણે 5 ઇન્દ્રિયમાં એ છે દો આ જે ઇમ્પલ્સિસ અંદર આવે છે. હવે આ શ્વાસ લેતા લેતા કંઈક અંદર ચાલુ થઈ જાય છે, કંઈક ક્રિયા ચાલુ થઈ જાય. હવે હું ઝાડને જોઉં છું અને એ વખતે એ જે ઝાડને જોઉં છું તો 2 ક્રિયા થાય છે. એક, હું જોઉં છું અને મને ખ્યાલ આવે છે કે આ ઝાડ છે. એની પહેલા કંઈક ક્રિયા અંદર થઈ ગઈ હોય છે, જે ઇનકમિંગ ઇમ્પલ્સિસની ક્રિયા છે. શાસ્ત્ર શું કહે છે કે આંખ એક દૂરબીન છે, એક યંત્ર છે. શેની માટે યંત્ર છે? માટેનું યંત્ર છે. અને કોઈ પણ યંત્ર હોય એ એનર્જી વગર ચાલી ન શકે. કોઈ પણ યંત્ર હોય એ એનર્જી વગર ચાલી ન શકે. એટલે જે ઝાડ પ્રકૃતિમાં છે એ ચિત્તી શક્તિનો ભાગ છે, ભગવાનના મનનો ભાગ છે. એ પહેલા તો આંખને એનર્જી આપે છે કે લે તું મને જો. પહેલા એ આંખને એનર્જી આપે છે, લે તું મને જો. એટલે એ જે અંદર આવે છે આંખને શક્તિ આપવા માટે, જે જોવાનું એને ફરજ પાડે છે, એ વસ્તુ છે ઇનકમિંગ ઇમ્પલ્સિસ. હવે એસ્ટ્રલ બોડી આપણું બંધાઈ ગયું એટલે અંદર જે 5 વાયુ છે એ 5 વાયુ અંદર ત્યાં આવીને સ્થિર થઈ ગયા. એ 5 વાયુ કયા છે? આ નથી છે. હવે આ એક બાકી રહ્યું. આ જો ચાલુ થઈ જાય કામ આપણું આગળ વધ્યું. આ કઈ રીતે ચાલુ થાય છે? ગાયત્રી અને પલ્સ બીટ નું બ્લેન્ડિંગ. આ નથી ઉડાન. ઉડાન હાજર નથી. એ ઉડાન જો હાજર થઈ જાય, આ ચાલુ થઈ જાય. એને હાજર કરવા માટે ગાયત્રી અને પલ્સ બીટ. હવે આ કઈ રીતે કામ કરે છે? વાયુ એટલે શું? જો એક સાહેબનું કુંડલીની સાયન્સ જે છે એ બહુ જ ઘેરું છે, બહુ લાંબુ છે. એની માટે જુદી શિબિર આપણે કરવું પડે, એટલે એ બધી સાયન્સમાં હું નહીં જાઉં. એક કોઈક બીજી વખત આપણે મળશું. એક એક વાયુ ક્યાં છે, કઈ રીતે કામ કરે છે, જુદા જુદા પ્રાણ ક્યાં છે, કઈ કઈ નાડીઓ કામ કરે છે. પણ એ બધું ક્યારે છે? 7મા વર્ષ પછીની વાત છે. અત્યારે આપણે માટે જસ્ટ એક આપણે કોઈકની નોવલ, મિસ્ટ્રી નોવલ વાંચીએ એના જેવી વાત. એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ ઝાડમાંથી આવે છે એને અંદર કોણ લઈ આવે છે? તો એ જે અંદર લઈ આવે છે એ છે પ્રાણ. એ છે પ્રાણ. એ પ્રાણ ઇમ્પલ્સને લઈ, વાયુ એટલે કેરિયર, ટ્રાન્સપોર્ટર, જે ટ્રાન્સપોર્ટ કરવા વાળું, એને લઈ જાય છે અંદર. એ જેવું એને લઈ જાય છે, એને જે સામે મળવા આવે છે સમાન. સમાનનો અર્થ છે આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ શું મળવા જાય છે ને? મેમરી પેટર્ન, સંસ્કાર, મેમરી પેટર્ન. એને જે મળવા જાય છે એ છે સમાન. એ પેટર્ન
લઈને એને મળવા જાય. આ બેવનું મિલન કોણ કરે છે? એ બેવનું વ્યાન કરે છે. વ્યાન એ બેવનું મિલન કરે છે. હવે આ જો બેવનું મિલન થઈ ગયા તો કામ આપણું બહુ બનતું નથી. શું થાય છે? વિચારોની ગતિ ચાલુ થઈ જાય છે. આપણે આ બધું ગઈકાલે આપણે જોઈ ગયા આ વસ્તુ, હા, કે મનસના માધ્યમમાં આ જો બેવ મળે, અહીંયા મનસ વ્યાન એટલે એ મનસનું માધ્યમ, હા, આમ વ્યાન એટલે મનસનું માધ્યમ, રાઈટ? તો એ જો અહીંયા મળે તો અહીંયા વિચારનો જન્મ ચાલુ થઈ જાય. થોટ પ્રોસેસ, વિચાર, એ આપણે થવા નથી દેવું. એસ્ટ્રલ બોડી હવે બંધાઈ ગઈ છે એટલે આ મેમરી પેટર્ન, આ જે સમાન વાયુ જે મેમરી પેટર્નને લઈને આવે છે એને આપણે અટકાવી દઈએ છીએ. કઈ રીતે અટકાવી દઈએ છીએ? આ વ્યાન, આ જે મનસ છે, આ વ્યાન એને કહે છે કે તું ડાયરેક્ટ પ્રાણ અને અપાનનું મિલન કરાવ. હા, યોગ શાસ્ત્ર શું કહે છે કે પ્રાણ અને અપાનનું મિલન કર. અપાનનું મિલન કોઈ યોગ શાસ્ત્ર સરખું લખ્યું નથી કે શું છે. મેં હજી સુધી ક્યાંય વાંચ્યું નથી, તાવડિયાજી સિવાય. આનો ઉઘાડ તાવડિયાજી સિવાય કોઈએ કર્યો નથી. આ પકડાય છે? આ પોઈન્ટ હું શું કહું છું? અંદર કોનો મિલન કરાવવાનો છે? પ્રાણ અને અપાનનો. પણ કોનો મિલન થાય છે? પ્રાણ અને સમાનનો. એ પ્રાણ અને સમાનનો મિલન જો થાય તો વિચારોની ગતિ ચાલુ થઈ જાય. આપણે ફરીથી જુદી રીતે ફરીથી આ ઇમ્પલ્સિસ અંદર આવે છે. હવે સાદી ભાષામાં આપણે બધાએ વાયુને મૂકી દીધા એક બાજુ, હા, અને આપણે જોયું કે અંદરનું મનસ જે છે એનો સ્વભાવ કેવો છે? કોઈ પણ વસ્તુનો આકાર લઈ લેવો. કોઈ પણ વસ્તુનો આકાર લઈ લેવો. એને પાણી જેવું છે, એને જે ડબલામાં મૂકો એનો આકાર પાણી. તો એ મનસ આમાંથી 120 વિચાર બનાવે છે અને જે વિચાર બનાવે છે એનો એને આકાર લઈ લીધો છે એ મનસ. આ કઈ રીતે બને છે? અંદર કોઈ બ્રેનની અંદર સંસ્કાર પડેલા છે. એટલે આ જે ઇમ્પલ્સ અંદર મળવા આવે છે એ શું છે? આ બધું ઘણી વાર આપણે કરી લીધું છે એટલે મને એમ થાય છે કે ટૂંકમાં પતાવું. બહાદુરસિંહ કહે છે કે સમજાતું નથી. આ છે રજસ, સત્વ અને તમ. શું છે? આ ઇમ્પલ્સ જે 30,000 ઇન્કમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે એ શું છે? રજસ, સત્વ અને તમ. એનું એક પેકેટ છે. હા, એ જે અંદર આવે છે એનું એક પેકેટ છે જેની અંદર અમુક પ્રમાણમાં રજસ છે, અમુક પ્રમાણમાં સત્વ, તમસ છે. હવે સપોઝિંગ હું એમને જોઉં, હા, અને એ મારો દુશ્મન છે, તો તરત જ જે હા પેકેટ ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવશે એમાં રજસ વધારે હશે, સત્વ તો નિયર 0 જેવું હશે, થોડુંક પ્રમાણમાં ખાલી બેલેન્સિંગ પૂરતું હશે, અને તમસ વધારે હશે. સમજાય છે? હા, પણ હવે અંદર હું ચિંતન કરું છું અને કંઈક વસ્તુનું મને ઉઘાડ થઈ ગયું તો એમાં સત્વ વધારે હશે, હા, રજસ અને તમસ ઓછું હશે. એ જે ઇમ્પલ્સ અંદર જાય છે આ પકડાય છે. તો એક એક જે બહારથી ઇમ્પલ્સ, હવે એક ઝાડ હું જોઉં છું પણ એ ઝાડમાંથી મને હા લાકડા કાપી અને કમાવાની વૃત્તિ છે, રાઈટ? તો એ જે ઇમ્પલ્સ આવે છે એની અંદર રજસ અને તમસ વધારે છે. પણ આ ઝાડનું સૌંદર્ય જોઉં છું અને હું અંદર એકદમ ઉલ્લાસ હા આવી જાય છે, તો એની અંદર સત્વ વધારે છે, રજસ અને તમસ ઓછું છે. છતાંય એ એક ટ્રાયંગ્યુલર ઇનકમિંગ ઇમ્પલ્સ છે, એનર્જીનું પેકેટ છે. આ પકડાય છે? હવે કઈ રીતે હું કહું છું? ઇમ્પલ્સ રજસ, સત્વ, તમસનું એક રેશિયો છે. એ હજી રંગાયેલું નથી. ત્યાં આપણે એને નામ નથી અપાણું, ઝાડ. હવે એ ઝાડ નામ કોણ આપે છે? અંદર સંસ્કાર છે જે કહે છે કે આ ઝાડ છે, હું પહેલા જોઈ ગયો છું અને હું સ્ટડી મેં કર્યું છે, આ ઝાડ છે. એટલે સંસ્કારમાંથી કંઈક નીકળે છે જેને તાવડિયાજીએ નામ આપ્યું આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. એ કઈ રીતે નીકળી શકે? આ પેકેટ ભલે હા રંગાયેલું નથી હજી ઝાડથી, પણ આમાં જેટલું રજસ હોય, સત્વ હોય, તમ હોય, આ જે પેટર્ન છે એનું કોડિંગ પણ એ જ પ્રમાણે રજસ, તમસ, તત્વ. આમાં
એ જ પ્રમાણે અહીંયા જો 100 રજસ હોય તો અહીંયા 100 રજસનું કોડિંગ હોવું જોઈએ, અહીંયા 2 સત્વ હોય તો 2 સત્વનું કોડિંગ. સમજી લ્યો. હવે આ બહાદુર સિંહનું ઇમ્પલ્સ જો અંદર આવી ગયું, હા, તો સપોઝિંગ એની અંદર રજસ 100 છે એ છે અને આ 90 છે, તમસ 90 છે, તો એ ઇમ્પલ્સ હવે હજી કોણ આવ્યું છે અંદર મને ખબર નથી, પણ એને જોઉં છું તરત જ આ જાતનું એક ઇમ્પલ્સ અંદર આવે છે. હવે મારા સંસ્કારની અંદર, સ્મૃતિની અંદર, હા, એનું એક ઓળખ છે, બહાદુર સિંહનું એક ઓળખ છે. એટલે એમાંથી એક પેકેટ આવશે જેનું પણ 100 છે, હા, 90 છે અને 2 છે. તરત જ કહેશે દુશ્મન. આ પકડાય છે, હા, કારણ કે આ તરત જ આને રંગાવી નાખે છે દુશ્મન, એને વિચાર બનાવી નાખે છે. આ પકડાય છે આ પોઈન્ટ. આ રીતે આપણો વ્યવહાર ચાલે છે. બંધ કરો ને, એક જ મિનિટ. ઇમ્પલ્સ એને જે મળવા આવે છે સંસ્કાર, મેમરી પેટર્ન, વચ્ચે છે મનસ. હા, વચ્ચે છે મનસ, રાઈટ. હવે આ મનસ નો આકાર લઈ લે છે, એટલે એ ત્યાં એનો આકાર લઈ લે છે, કારણ કે એ પાણી જેવું છે. હા, એ આકાર લઈ લે છે. આ બેઉ મળે છે, એમાંથી જે જન્મે છે એ છે વિચાર. તો વિચારનું રોમ, તો વિચારનો જન્મ કરવા માટે 3 વસ્તુ જરૂરી પડે: ઇનકમિંગ ઇમ્પલ્સ, મેમરી પેટર્ન અને મનસ. આ 3 વસ્તુ જો ભેગી થાય તો જ વિચારનો જન્મ થાય. આ 3 વિચારના રો મટીરિયલ છે. હવે કોઈક મોટો મેડિટેશન વાળો હોય, શુક્લ સાહેબ છે, બહુ મોટા મેડિટેટર છે, હા, તો હવે એ શું કહે છે કે આ મનસને હું વચ્ચેથી મારા મેડિટેશન થી ખસેડી લઉં વચ્ચે. એટલે આ એ શું કરે છે, અહીંયા મનસને આનો આકાર લેવા જ નથી. એ ઓલો ઇમ્પલ્સ અંદર આવ્યો એની પહેલા એ મનસને શાંતિથી એને બાંધીને રાખી મૂકે છે. આ મનસને અહીંયા બાંધીને રાખી મૂકે. હા, એ અંદરનું જે મનસ, કારણ કે એનો સ્વભાવ કેવો છે, પાણી જેવો સ્વભાવ છે. એને ખ્યાલ છે કે પાણી જેવું છે, તો પાણી વાસણનો આકાર લે તો પાણીને આપણે રોકી શકીએ એક પાણો બાંધીને. હા, મેડિટેશનનો પારો બાંધીને રોકી શકીએ એને, પાણીને, રાઈટ. એને ડેમ બનાવી શકીએ. તો એ કહે છે કે હું પારો, મેડિટેશનનો મારી પાસે પાયો, એ પારો છે, બાંધી દીધો. મનસને હવે વચ્ચે આવવાનો. હવે શું થશે? હવે શું થશે? આ બેવ જે મળશે એમાં કોઈ આ માધ્યમ નહીં હોય, ને આ માધ્યમ નહીં હોય તો આ વિચારનો જન્મ નહીં થાય. વિચારનો જન્મ નહીં થાય. સમજ્યા? એટલે 120 વિચાર હર સેકન્ડના બને છે, એમાંથી એક ઓછું થઈ ગયું. હવે શું થયું? આ જે એનર્જી અંદર આવી, હા, એનો જે વિચાર બનવાનું હતું, એનો જે વિચાર બનવાનું હતું, હા, એ ક્યાંક જાય છે. હા, હવે રસ્તો. અને આ જે અંદરથી સંસ્કાર એને મળવા એવું વિચાર બનાવવા માટે, હા, જે ત્રાટકવા માટે તૈયાર જ હતું, એને વિચાર બનાવવા માટે એ ભૂસાઈ જાય છે, કાયમ માટે ભૂસાઈ જાય છે. એ સંસ્કાર ગયો કાયમ માટે. અને આ શુદ્ધ ભગવાનનું મન, પ્યોર એનર્જી મારી પાસે અંદર હાજર. એ શુદ્ધ ભગવાનનું મન, જેને આપણે પ્રાણ કહીએ છીએ, આ પ્રાણ હવે અપાન તરીકે એ પાછું જાય છે. એને હવે, હા, આ કઈ રીતે જાય છે એ હવે ફરીથી આપણે આ પકડાયું હવે બધાને. હા, જરા અઘરું છે, પણ એટલે મેં જુદી રીતે રિપીટ કર્યું. હવે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે, એને કોણ લઈ આવે છે અંદર? પ્રાણ. હવે એને મળવા કોણ જાય છે? સમાન. આ આપણે નોર્મલ આ સ્થિતિ છે કે સમાન આ લઈને આવે છે. સમાનમાં શું છે? મેમરી પેટર્ન. હવે સમજો. સોરી, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, જેનો રેશિયો આના રેશિયો બરાબર છે. બરાબર છે. હવે મનસને કોણ લઈ આવે છે ત્યાં? જ્ઞાન. હવે સાહેબ શું કરે છે? આમ જ્ઞાનને સમજાવી દે છે કે ભાઈ તું મનસને દૂર રાખ. હા,
તું મનસને દૂર રાખ. એટલે આ વ્યાન આને લઈ અને પાછું મોકલે છે. એ જે પાછું મોકલે છે એ છે અપાન. એ પાછું મોકલે છે. હવે કઈ રીતે કામ ચાલે છે? સપોઝિંગ હું એક ઝાડને જોઉં છું અને એમાંથી ઇમ્પલ્સ અંદર આવે છે અને પેટર્ન મળવા જાય છે. વિચાર અંદર ઉત્પન્ન થાય છે. ઝાડના વિચાર સાથે ઘણું બધું બીજું અંદર થાય છે. રાઈટ? હવે એ ત્યાં એ જે સમાન વાયુ એને લઈને આવ્યું એને આપણે ભૂસી દીધું. રાઈટ? અને કાઢી નાખ્યું વચ્ચેથી. એટલે આ સીધું ડાયરેક્ટ એ ઇમ્પલ્સને પાછું મોકલે છે જે ઇન્દ્રિયમાંથી અંદર આવેલું. અને જે જગ્યાએ ઇન્દ્રિય અને એ વસ્તુનું મિલન થયું એ પોઈન્ટ ઉપર આ જે શુદ્ધ પ્રાણ છે, જે અંદર આવતું વાયુ એ પ્રાણ, બહાર જતું વાયુ એ અપાન. રાઈટ? એને ટ્રાન્સફર જે વ્યાન એ અપાનમાં કર્યું, એક કોન્ટેક્ટ પોઈન્ટ ને જ્યારે મળે છે ત્યારે એ કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર જે વિચાર ઉત્પન્ન થવો જોઈએ, ઝાડ, આ સમજાય છે? તો પછી મારા બ્રેન ફંક્શન ત્યાંથી ચાલુ થઈ જાય છે. મારા બ્રેન ફંક્શન ઉત્પન્ન થાય તો મારો બ્રેન ફંક્શન ચાલુ થાય. હું કહું કે આ ઝાડ છે, રાઈટ? પણ હવે એ આઈડેન્ટિકલ પેટર્ન મળ્યું ને એટલે એ તો થવાનું નથી, એ વિચાર થવાનું નથી આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એટલે આ જે શુદ્ધ ઇમ્પલ્સ એક નવું વાયુ અહીંયા ઉત્પન્ન કરે છે અને બ્રહ્મરંધ્રમાં થઈ અને બ્રેનના સેન્ટ્રલ કેવિટી સુધી પહોંચે છે. કેવિટી ઓફ ધ બ્રેન. આ છે ઉડાન. આ પકડાય છે. એ ઉડાન વાયુ હાજર નથી, પણ જેવો વિચારનો જન્મ ન થયો અને એ ઇમ્પલ્સ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ સુધી પાછું ગયું, જે જન્મ આપે છે એ ઉડાન. એ ઉડાન વાયુ જે વસ્તુને બનાવે છે એ છે મેન્ટલ બોડી, ઇલેક્ટ્રોનિક બોડી. આ ધીમે ધીમે ઉડાન વાયુને બીજી રીતે ગણીએ તો ગુરુજેફની ભાષામાં સેલ્ફ રિમેમ્બરિંગ. હવે આ પ્રોસેસ અંદર ચાલુ થયું, કે આ વાયુ એને લઈને આવે છે, અને આ રીતે આ પ્રોસેસ અંદર ચાલુ થઈ જાય. સેલ્ફ રિમેમ્બરિંગ બ્રેનનો પ્રોસેસ નથી. એસ્ટ્રલ બોડી બની ગયા પછી જે એસ્ટ્રલ બ્રેનને દૂર રાખવામાં આવે છે એ જે પ્રોસેસ થાય છે એ છે એ ઉડાન વાયુ. આ બધાને સમજણમાં આવી ગયું? કે આ પોઈન્ટ સેન્ટ્રલ કેવિટી જ્યાં સાયલન્ટ એરિયા હોય, સેન્ટ્રલ કેવિટી જ્યાં સાયલન્ટ એરિયા પડી છે લેફ્ટ મિડ બ્રેનમાં, અને ત્યાં મેન્ટલ બોડીનો જન્મ થાય છે. મેન્ટલ બોડીનો ઓલરેડી થોડો ભાગ હોય છે, હવે એ મેન્ટલ બોડી બનતું જાય છે. હવે આ 3A 3B 3C ધારણા ધ્યાન સમાધિ, ધારણાથી ચાલુ થાય છે ધ્યાન અને સમાધિ. 3A 3B 3C એ હવે આ બધું 7મા વર્ષ પછીનું વાંચી લઉં. As the astral body is fully formed, the materials and substances which were needed in its formation are now in a surplus. હવે આનું ઓક્ટેવ કોઈક બીજા શિબિરમાં લેશું, કઈ રીતે આ બધાય વાયુ ઇનકમિંગ ઇમ્પલ્સ નો ઓક્ટેવ આવે છે અને કઈ રીતે શું થાય છે એ આગળ જોશું. આ તમને એક ખ્યાલ આવી ગયો કે 7મે વર્ષ પછી હવે એસ્ટ્રલ બોડી થી આગળ આપણે એક આ અવેરનેસ, બીજી રીતે આને કહેવાય આ અવેરનેસ. ઉડાન કોનો કેરિયર છે એ અવેરનેસ લઈ જાય છે. We have now learned to synchronize Gayatri with 3-step rhythmic breathing and pulse beat. હવે pulse beat સાથે આપણે ચાલુ કર્યું. The body pulse 60 per minute. 1 મિનિટના આપણો પલ્સ હવે 60 થઈ ગયો છે. As the astral is perfected, we are able to digest the incoming impulses. હવે આ પ્રોસેસ અંદર ચાલુ થઈ ગયો છે. ઉડાન વાયુનો પ્રોસેસ ચાલુ થઈ ગયો. There are no leakages, and as we have an immense surplus of substances, હવે આપણી પાસે ઘણો બધો હવે મટીરિયલ વધારે છે, કારણ કે એસ્ટ્રલ બોડી બંધાઈ ગયો. જ્યારે શરીર બંધાતું હતું ત્યારે ઘણા બધા
હા માલ સામાન જોતું હતું. હવે એ બધું માલ સામાનનું કરશું શું? હવે આ ઉડાન વાયુ અંદર ઊભો થયો એટલે એ બધું માલ સામાન લઈને એ જ ચીજ વસ્તુઓ છે એ હવે મેન્ટલ બોડી બનાવશે. આ ઉડાન વાયુ અત્યારે ત્યાં સુધી હાજર નહોતું. હા, આ રીતે આપણે એને હાજર કરી દીધું ત્યાં. The rhythm and the mantra are totally blended, so we breathe in rhythm, but hear Gayatri not separate. એટલે આપણે શ્વાસ લેવા જાય છે તો નથી, હવે ખાલી ગાયત્રી જ અંદર જાય છે. એટલે હું મારો શ્વાસ લેવા જાઉં છું, હા, પણ ખાલી ગાયત્રી જ અંદર જાય છે. હવે આ પશ્યંતી થયું. હા, બે બાજુ એક. હા, આ બાજુ જોઉં તો શ્વાસ છે, આ બાજુ જોઉં તો ગાયત્રી છે. આ પશ્યંતી નાદ હવે અંદર ચાલુ થઈ ગયું. In the first cells we gave the cells of the body a new tone. હા, તો પહેલા ભાગમાં ફિઝિકલ બોડીના એક એક સેલ, એક એક ઓર્ગન નવા બન્યા, ફિઝિકલ બોડી નવું બની ગયું, એને નવું ટોન, લોહીનું નવું ટોન. હવે એક એક જે બોડીના સેલ અને આપણે કહીએ જ કે ચલ તું આ કીર્તનમાં ભાગ લે. આ સહકીર્તનનો અસલ અર્થ છે. ઓલું બહાર સહકીર્તન કરીએ છે, એક તો માસ હિસ્ટેરિયા સિવાય મને ક્યાંય બહુ દેખાતું નથી. The first stage was localized, now it is generalized. The body parts are beating Gayatri, and this is the cosmic drama of Radhe Krishna. હવે સાચા અર્થમાં આપણે રાધે કૃષ્ણ, હૃદય ગાયત્રી બોલે છે, સામે પલ્સ ગાયત્રી જવાબ આપે છે, રાધે કૃષ્ણ. આ રીતે આ ચાલુ થઈ જાય છે. હવે એક વસ્તુ બાકી રહે છે, થોડાક સાહેબના નોટ્સ બાકી છે. હવે આ જે મર્જિંગ પ્રોસેસ છે પલ્સ અને ગાયત્રીનું, એ ઘણા વર્ષોનું બોરિંગ પ્રોસેસ. એમ અત્યારે સાંભળવામાં બહુ આમ લાગે છે, ખૂબ મહેનત માંગી લે છે. હા, એ કઈ રાતોરાત નથી થવાનું. એક આપણે કેલ્શિયમનો ટુકડો લઈએ અને ઓયસ્ટર હોય, ઓયસ્ટર માછલી જોયું છે ને, એના મોઢામાં નાખી દે, પછી 8-10 મહિના પછી ફરીથી એને ખોલીએ તો અંદરથી એક શું નીકળે? મોતી. રાઈટ, બનેલું મોતી. તો આવી રીતે એ જે કેલ્શિયમ, ગાયત્રીનું કેલ્શિયમ આપણે પલ્સમાં નાખીએ છીએ, એક દિવસ બધું બંધ થઈ જાય, ખાલી આખો દિવસ 24 કલાક પલ્સ ગાયત્રી બોલે છે. અને એ એટલું બધું બોલે છે આપણને એમ લાગે છે કે મારો જ અવાજ બોલતો નથી. હા, આટલું એ ગાયત્રી અંદર થઈ ગયું છે. તો અહીં સુધી આપણે પહોંચવાનું છે. આ થઈ ગાયત્રીની વાત. થોડા સાહેબના નોટ્સ હું વાંચી લો, પછી મારે સનના નોટ્સ થોડા વાંચવા છે, કારણ કે ગાયત્રી એટલે સન. અને થોડુંક સનની ઓળખ આપી દો કે આ મેન્ટલ બોડી પછી પણ એક બોડી છે, હા, જેને કોઝલ બોડી, એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે એ જોઈ લી. હવે એક ભાગ આપણે સવારે જે વાત થઈ કે ફિઝિકલ બોડીના બધાય ઓર્ગન્સમાં ઓલું રેઝોનન્સ પહોંચી ગયું અને ગાયત્રી ચાલુ થઈ ગયું, પ્રોસેસ ચાલુ થઈ ગયું. ત્યારે અંદરનું જે ઇમોશનલ એસ્ટ્રલ બોડી છે, જે અત્યારે હાજર છે, એને તો હજી આ ગાયત્રી પહોંચ્યું નથી. એ તો 5, 6 ને 7 વર્ષમાં ચાલુ. ત્યારે મેં કીધેલું કે અમુક તમને અંદર હા જુદા જુદા અનુભવ થશે. એ સાહેબે શું કીધું છે એ વાંચી. The gap or separation between the astral and the physical toned by the mantra. હવે ફિઝિકલ બોડી આખું ગાયત્રી મંત્રથી ટોન થઈ ગયું છે. એસ્ટ્રલ બોડી હજી થયું નથી. એમાં હજી આપણા બધા ઈચ્છાઓ, હા, જે આપણી બધી કામનાઓ પડેલું છે. એટલે બેવનું અત્યારે એક જાતનું હા શું કહેવાય, એક જાતનું ક્લેશિંગ થાય છે. રાઈટ, એ ક્લેશિંગ માંથી આપણને જાત જાતના અનુભવ થાય છે, કારણ કે હજી એ એસ્ટ્રલ સુધી આપણે ગાયત્રીને લઈ નથી ગયા. એટલે કદાચ કોઈને ઉલટી જેવું થાય, કોઈને જાત જાતના નાના મોટા અનુભવ થશે, પણ એ પ્રોસેસ આપણે એક વખત એસ્ટ્રલનું ટોનિંગ ચાલુ કરશું, એ પ્રોસેસ એની મેળે શાંત થઈ જશે. એટલે એ બધું સાહેબે આમાં લખ્યું છે. હવે આગળ એસ્ટ્રલ બોડી તૈયાર થઈ જાય છે, પછી સાહેબ શું કહે છે? When the tone of the bodies is increased, they align at 3 points: Vishuddhi, heart and the fusion centers. ટોન, એસ્ટ્રલ બોડીનું ટોન, હા, એસ્ટ્રલ બોડી બરાબર બંધાતું ગયું 5મે વર્ષે, 6ઠે વર્ષે, 7મે વર્ષે. તો એનું ને ફિઝિકલ બોડીનું 3 જગ્યાએ કહે છે ફ્યુઝન થાય છે, અલાઇનમેન્ટ થાય છે. 4 જગ્યાએ, સોરી. ફ્યુઝન સેન્ટર્સ એટલે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત અને વિશુદ્ધિ. આ 4 જગ્યાએ એસ્ટ્રલ
અને ફિઝિકલ નું એક જાતનું અલાઇનમેન્ટ થઈ જાય છે. હવે જ્યારે આ અલાઇનમેન્ટ થઈ જાય છે 7મા વર્ષમાં, કોઈ પણ નેગેટિવ વાઇબ્રેશન હવે આપણી અંદર પ્રવેશ નહીં કરી શકે. એટલે જ્યારે આપણે 5, 6 અને 7 વર્ષ પૂરું કરશું, કોઈ પણ નેગેટિવ વાઇબ્રેશન અંદર આવી જ નહીં શકે. એ કાયમ માટે આપણને એક કવચ બંધાઈ ગયું. હા, ઘણા લોકો કહે છે કે આની નજર ઉતારો, આમ કરો. હવે કોઈ સવાલ જ નથી, એક કવચ આવી ગયું. એ કવચ આ જન્મથી આવતા જન્મ સુધી જાય છે. એ કવચ શું કહે છે? એ કહે છે કે આ કવચ એક શિલ્ડ જેવું છે. શિલ્ડ એટલે સમજો છો ને? ઢાલ. હા, એ તમને હર સિચ્યુએશનમાં બચાવે છે. હવે એસ્ટ્રોલોજી થી તમે આગળ નીકળી ગયા. હા, તો જે એસ્ટ્રોલોજી દુઃખના સાયકલ્સ છે, આ છે, એ બધા જીવનની નીચેથી વયા જશે. હા, તમારા ઢાલને કોઈ પેનિટ્રેટ નહીં કરી શકે. અચ્છા, હવે છેલ્લે એ લખે છે કે જ્યારે 7મા વર્ષ પછીનું તમે ચાલુ કરી શક્યું, ઇવેન્ચ્યુઅલી યુ વિલ સે ધ મંત્ર ઇન 6 મિનિટ્સ. હા, એટલે આપણે એક 11 મંત્રની વાત કરી, પણ આમાં હવે મળતું નથી. પણ એ એમ કહે છે કે હવે કેટલા જન્મો સુધી તમારો મેપ હવે બંધાઈ ગયો. હા, કે આજ તમે ગાયત્રી ચાલુ રાખશો અને આ પ્રોસેસ એનો અંત સુધી તમે લઈ જશો. તો આટલી આપણે ગાયત્રીની વાત કરવી હતી. હવે જે ભાઈનો પ્રશ્ન હતો છેલ્લો ઓક્ટેવનો અને સૂર્યનો પ્રશ્ન, કારણ કે છેલ્લી જે બોડી બને છે એ સૂર્યના મેટરમાંથી બને છે, એ થોડુંક આપણે જોઈ લઈએ. આમાં કોઈને કંઈ પૂછવું છે? કંઈ રહી ગયું છે? હા, એ લોકો લખે છે, પણ એ વાયુ એટલે કેરિયર ઓફ એન ઇમ્પલ્સ. હા, એટલે એ જે સેન્ટરમાં એ વાયુ પડેલા છે, એ સેન્ટર ડાયજેશનનું ધ્યાન રાખતું હોય છે. અમુક સેન્ટર અમુક મલમૂત્ર કાઢવાનું ધ્યાન રાખતું છે. એ બધામાં હું ગયો નથી. આ જસ્ટ મેં તમને ટૂંકમાં, બીજી એક શિબિર આપણે સાહેબના કુંડલી નોટ્સ લઈ લઈશું એની અંદર. એટલે આ બધું એકદમ ક્લિયર, તમને જસ્ટ ખ્યાલ આપવા માટે કે આ રીતે અંદર આ પ્રોસેસ ચાલે છે અને ઇમ્પ્રેશન ઓક્ટેવ આગળ વધે છે. હા, પણ આ વાયુઓ વગર એ શક્ય નથી. હવે સાહેબ શું કહે છે કે હર શ્વાસ આપણે લઈએ છીએ તો આપણી પાસે 3 નાડી છે, મુખ્ય નાડી. એક છે ઈડા, એક છે પિંગલા અને એક છે સુષુમ્ના. એનું કામ શું છે? તો આ નાડી ઈડા અને પિંગલા કંદમાંથી નીકળી, મૂલાધારમાંથી નીકળી, હા, આપણો જે બેકબોન છે એને ફરી અને આવી અને બેવ નાકની અંદર એ ઈડા પિંગલા આવીને, બરાબર છે. હવે આ નાકથી હું શું લઉં છું? શ્વાસ લઉં છું. આ નાકથી હું શ્વાસ લઉં છું. હવે શ્વાસ ફેફસા સુધી પહોંચે પહેલા એ ઈડા પિંગલાને અડી જાય છે. શ્વાસ ફેફસા સુધી અંદર પહોંચે એની પહેલા ઈડા પિંગલાને અડી જાય છે. અને એ શ્વાસની અંદર જે સૂર્યનું ગર્ભનું પ્રાણ છે, જે કોસ્મિક મેટર છે, ઈડા પિંગલા ડાયરેક્ટલી ખેંચી લે છે અને એનું પ્રોસેસ આખું અંદર ચાલુ થઈ જાય છે. એ પ્રોસેસ શું છે એ કોઈક બીજી શિબિરમાં લેશું. એ સૂર્ય શું છે એ થોડું, હા, કે એ ગર્ભનું પ્રાણ કેવું હશે, હા, એ આપણે આજે જાણીએ. આ અંદર જઈને શું થાય છે એ બીજી વખત માટે આપણે રાખવું પડશે. હા, પણ સૂર્ય કંઈક શું છે એ સમજવાની આપણે થોડી. A sun or a star is synonymous. There are different degrees of magnitude as regards brightness or size. આ જુદા જુદા તારાઓ હોય છે, કોઈક વધારે ચમકે, કંઈક ઓછું ચમકે, એમ કહે છે. કોઈક મોટું હોય, કોઈક નાનું હોય. Besides these, stars or suns of 3 types. આ ખ્યાલ આવી ગયો? આ કોસ્મિક ઓક્ટેવ કેમ ચાલુ થાય છે? હા, કે શ્વાસ આપણે લઈએ છીએ એમાં કોસ્મિક પ્રાણ હોય છે, એ ડાયરેક્ટલી ઈડા પિંગલા અંદર લઈએ છે. ત્યાંથી
એ મૂલાધારમાં લઈ આવી અને અંદર કંઈક એનું પ્રોસેસ ચાલુ થાય છે. એટલે એક બાજુ એર ઓક્ટેવ ચાલુ થઈ જાય છે, એક બાજુ કોસ્મિક ઓક્ટેવ ચાલુ. આ પકડાય છે? હા, એ પેરેલલ ચાલતું હોય છે. એ ઓક્ટેવ આપણે નેક્સ્ટ શિબિરમાં લેશે. એ ક્યાંથી આવે છે એ હું એટલું સમજાવી દઉં. હવે એ કહે છે કે સૂર્ય 3 પ્રકારના કે તારાઓ 3 પ્રકારના હોય છે. એક છે વાંઢો, જે લગ્ન કર્યા વગર. બીજું છે હા બાઇનરી, જે લગ્ન કરેલું. અને ત્રીજું છે ફેમિલી સાથે. હા, ફેમિલી સાથે. આ જરાક સારો માણસ. સિંગલ ઓર બેચુલર, ડબલ ઓર કપલ, હા, એન્ડ ફેમિલી ઓર હેવિંગ અ ફુલ્લી ડેવલપ સોલર સિસ્ટમ, જેનું ગ્રહ મંડળ આખું ડેવલપ થયેલું છે. આ 3 જાતના તારા છે. હવે આપણો તારો સૂર્ય કયો છે? ફેમિલી વાળો. એનો વર ક્યાં વયો ગયો? ક્યાંક ગુમ થઈ ગયો છે. હા, therefore could not be a single star, or conversely we can say that no star having a fully developed solar system could be single. એટલે એક નક્કી થાય છે કે આપણા સૂર્યનું ફેમિલી છે, હા, કુટુંબીજન છે, એટલે એ સિંગલ તો નથી, એ વાંઢો તો નથી. એનું ક્યારેક લગ્ન થયેલું હતું, ભલે ડાયવોર્સ થઈને કદાચ વયો ગયો હોય તો થયેલું હતું કોઈક જમાનાની અંદર. If it cannot be a single star, it must have a companion, and the companion should be there, if not visible. હવે સાહેબ લગ્નની તો વાત નથી કરતા, એ કે એનો ફ્રેન્ડ ક્યારેક હોવો જોઈતો હતો, એનો મિત્ર. સાહેબ પણ મોડર્ન છે જરા. We know that our sun with its entire solar system revolves round a center known as Sirius, and it takes 30,000 years. હવે જેમ ગ્રહ મંડળ સૂર્યની આગળ પાછળ ફરે છે, હા, જે લોકો પર્પસ વાંચ્યું છે એ લોકોને ખ્યાલ છે, આ બધું એની માટે નવું નથી. એવી રીતે સૂર્ય સિરિયસના તારાની આગળ પાછળ, આ સિરિયસનો તારો, હા, એની આગળ પાછળ સૂર્ય ફરે છે 30,000 વર્ષમાં એક રાઉન્ડ મારે. 30,000 વર્ષમાં સૂર્ય આ સિરિયસની આગળ પાછળ. સિરિયસ એટલે વ્યાધનો તારો. તો આ સૂર્ય અને આપણે જે કુટુંબીજનો છે એ એક નાનું, હા, ઝોડિયાક છે. ઝોડિયાકને શું કહેવાય? અને આને સાહેબે નામ આપ્યું છે મોટું ઝોડિયાક, ધ ગ્રેટર ઝોડિયાક. હવે આ સિરિયસ છે એ ડબલ સ્ટાર છે. એક નાનું કાળું એકદમ વજન વાળું, એક મોટું લાઇટ થી ભરેલું, મોટું પણ વજન ઓછું. આ બે તારા છે અને આ બે એક બીજાની આજુબાજુ આમ ફર્યા કરે. તો આ આમ ફરે છે અને આ બે એકબીજાની આજુબાજુ ફર્યા કરે છે, જે ચિત્ત અને મૂલાધાર હાલત છે. હા, ચિત્ત ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને અંદર મૂલાધાર સ્વાધિષ્ઠાન, જ્યારે ફાઇનલ કોઝલ બોડી બને છે. હા, એ આમ ગતિ, જેમ બહાર આ ગતિ ચાલે છે એમ આપણી અંદર આ ગતિ ચાલે છે. હવે આપણે જ્યારે સિરિયસ વ્યાધને આંખોથી જોઈએ તો લગભગ આ બેવ એકદમ બાજુમાં દેખાય, પણ જ્યારે ટેલિસ્કોપથી જોઈએ ત્યારે એ બેવ દૂર હોય છે, હજી એટલા પાસે આવ્યા નથી. હવે સાહેબ કહે છે કે આ જે તારો સિરિયસ છે એ ભલે ચમકતો તારો છે, વ્યાધનો તારો, પણ એવો કઈ મોટો તારો નથી કે આપણો સૂર્ય એની આજુબાજુ પરિક્રમા કરે. કંઈક બહુ મોટો તારો હોય, એમાંથી ખૂબ એનર્જી કંઈક મળવાની હોય તો એની આજુબાજુ આપણે પરિક્રમા કરીએ, પણ આ સૂર્ય શું કામ એની આજુબાજુ પરિક્રમા કરે છે? કંઈક કારણ કંઈક જુદું હોવું. એ કહે છે કે આપણો જે સૂર્ય છે એ હવે એની જિંદગી ઉપર પહોંચી ગયું છે. હા, એની ઉંમર મધ્ય ઉંમર ઉપર પહોંચી ગયું છે.
ભલે એનો કુટુંબીજન છે, પણ એ જાય એને પેલા એને ગુરુ પદવી કોઈને સોંપીને જવું છે. હા, તો આ એનું જે કુટુંબજન છે એમાં કોઈને એને ગુરુપદ નથી સોંપવું. હા, એને જેને સોંપીને જવું છે આને સોંપીને જવું છે. એટલે અહીંથી એનર્જી લેતો નથી, અહીંયા એનર્જી આપે. આ સૂર્ય અહીંયા એનર્જી સિરિયસને આપે છે. જેમ માં એના દીકરાને સાચવે છે, આ સૂર્ય એનો દીકરો જે છે સિરિયસને આ રીતે પરિક્રમા 30,000 વર્ષ કરી અને એનો દીકરાને સાચવે છે. A constant communication goes on, constant incubation process. Certain rays keep falling on the binary star, and in some billions of years hence, sun will slowly grow into an enormous red ball. કેટલા રેઝ ઈ ફેંક્યા જ કરે છે. હા, ઇન્ક્યુબેશન પ્રોસેસ. જેમ એક બાળક જરા જલ્દી 7મે મહિને જન્મ લીધો છે તો એને ઇન્ક્યુબેટરમાં રાખ્યું છે, એમ ઇન્ક્યુબેશન પ્રોસેસ અહીંયા ચાલી રહ્યું છે મોટા ગ્રેન્ડ સ્કેલના લેવલે. અને એક દિવસ કેટલા કરોડો ને કરોડો વર્ષ પછી આપણો સૂર્ય એ લાલ એક્સપ્લોડ થઈ જશે, લાલ બોલ થઈ જશે. એની સાથે આ બધા જે ગ્રહ મંડળ છે એને નાશ પામી નાખશે અને વયું જશે. અને આ બે જે તારા છે એ હર પરિક્રમાએ ધીમે ધીમે પાસે આવતા જાય છે. એ એક વખત એક થઈ જશે. એ જેવું એક થશે, એટલે આની અંદર પડશે એટલે ઘણા તત્વ છૂટા પડશે. એમાંથી એક નવું ગ્રહ મંડળનું નિર્માણ થશે અને આ સૂર્ય બની જશે અને નવું એક ગ્રહ મંડળનું નિર્માણ થશે. એ જ અંદર પણ ચાલુ છે, જેમ બહાર. આપણે પૂરું કરીએ. હવે આ થશે, આ જે પોઈન્ટ ઇન ટાઈમમાં થશે ત્યારે આ પૃથ્વી ઉપર જેટલા પણ લોક છે એ બધા એકી સાથે, આપણે તો અત્યારે ગાયત્રીના પ્રયાસ કરીએ છીએ આગળ નીકળો, એ એકી સાથે આગળ ધકેલી દેવામાં આવશે અને આ લોકમાંથી કોઈક બીજા લોકમાં ઓટોમેટિકલી ફેંકાઈ જશે. આ કુદરતનો પ્રોસેસ છે. હવે સપોઝિંગ એક મેગ્નેટ હોય, રાઉન્ડ મેગ્નેટ, તો અહીંયા સાઉથ પોલ હોય તો આ નોર્થ પોલ હોય. એવી જ રીતે આ કંઈક મેગ્નેટિઝમ ચાલુ છે. અહીંયા કંઈક નોર્થ પોલ છે, અહીંયા સાઉથ પોલ છે અને અહીંયા હર રાઉન્ડે સૂર્ય મેગ્નેટાઇઝ કરતું જાય છે. એટલે આ બેવ નજીક આવતા જાય છે, એક દિવસ એક થઈ જશે. હવે ખ્યાલ આવે છે કે આપણો સૂર્ય કઈ રીતે પેદા થયો? એ આ રીતે હતો. એને કંઈક ભાગી નથી ગયો, એ બેવ એક થઈ ગયા છે. એટલે આપણો સૂર્ય કેવો છે? અહીંયા ડાર્ક, અંદર ઠંડુ, વજનવાળું, કાળું. આપણો સૂર્ય કેવો છે? અંદર ઠંડુ, વજનવાળું, કાળું. એ દેખાતું નથી આપણે. એ દેખાતું નથી કારણ કે એટલું બધું એનર્જીનું એક્સપ્લોઝન બહાર થતું જાય છે કે આપણને આ એક પ્રકાશની એક દડો જ દેખાય છે. પણ હવે શું કહે છે કે સાહેબ કે હજી સાયન્સને આ વાતનો ખ્યાલ નથી. નોટ્સ મૂકી દઉં છું. આપણે સાયન્સને આ વાતનો ખ્યાલ નથી, પણ અમુક એરિયાઝ ઉપર થોડું સરફેસ થિન થઈ ગયું છે. થોડી જે જાડાઈ હતી આનું આ જગ્યાએ ઓછું થઈ ગયું છે. એ જે ઓછું થઈ ગયું છે એ એરિયા આપણને થોડો કાળાશ દેખાય, જેને આપણે સન સ્પોટ્સ કહીએ છીએ. એ સૂર્યનું કોર દેખાય છે. હવે આ જે સૂર્યનું કોર છે, હવે જે બહાર પ્રકાશ પડે છે એ બધા ગ્રહ મંડળમાં ફરે છે, પૃથ્વી ઉપર આવે છે, એનાથી બધું જીવ સૃષ્ટિ, પ્રકૃતિ સૃષ્ટિ નિર્માણ થાય છે અને વસે છે અને ચાલે છે. એ જોયું કે એ પ્રકાશ આપણે ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે અંદર લઈએ છીએ. અહીં સુધી આપણે આવી ગયા. પણ આ જે અંદરનું ગર્ભ છે સૂર્યનો, એ 16 જાતના પવન ફેંકી શકે. હવે આની ગહેરાઈમાં ન જાય. 16 જાતના પવન ફેંકી શકે છે. એમાં સાહેબનું સૌથી પ્રખ્યાત પવન જે વાત કરતા ઘણા લોકો, રાહુનું પવન એ સૌથી પ્રખ્યાત. એવી રીતે 16 પવનની ફેંકી શકે છે. એ એના ગર્ભમાંથી આવે છે.
હવે આ જે પવન છે એ આપણે ઈડા અને પિંગલામાંથી લઈએ છીએ. આ એક એક્સ્ટ્રા ઓક્ટેવ જેની ગુરજેફે વાત કરી નથી. એ ઈડા પિંગલામાંથી અંદર આવે છે, હા, અને જાય છે મૂલાધારમાં. મૂલાધારમાં કંઈક થાય છે ફ્યુઝન પ્રોસેસ, આપણે ગઈકાલે જોઈ ગયા. ત્યાંથી એને અમુક અહીંયા રહી જાય છે, અમુકને મોકલાય છે સ્વાધિષ્ઠાનમાં, અમુકને મોકલાય છે વિશુદ્ધિમાં, અમુકને અનાહતમાં, અને ફાઇનલી અમુકને સેક્સ. આ જે પવન આપણે સૂર્યના ગર્ભમાંથી લઈએ છીએ, આ સોલ પવન આ રીતે લઈએ છીએ, એનું આ રીતે અમુક રીતે ડિસ્ટ્રીબ્યુશન ચાલે છે. એ હવે આપણે આવતી શિબિર જ્યારે કરશું કુંડલિનીના ઓક્ટેવનો આપણે ઇન્કમિંગ ઇમ્પલ્સિસનો ઓક્ટેવ લેશું અને આનું ઓક્ટેવ લેશું. એ આવતા શિબિર માટે જ્યારે પ્રેરણાધામમાં મળશું એની માટે આપણે બાકી રાખશું. એટલે તે વખતે માથાકૂટ કરવા માટે તમે તૈયાર થઈ અને ઘરેથી કવચ પહેરીને આવજો, ઢાલ લઈ જજો. હવે કોઈને કઈ પૂછવું હોય? ત્રણ અઢારના બારના બે બાર ત્રણ અઢારના એક દિવસ મુવમેન્ટ સાથે એક દિવસ કાલથી ચાલુ કરશો. તો આ જીથી અહીંયાથી એ અહીં સુધી આવે છે, right? Shifting. હવે અહીંયા હું શું કરું છું? ત્રણના કાઉન્ટે ક્રેનિયલ પંપ, સોરી, સેક્રલ પંપ ચાલુ. સેક્રલ પંપ એટલે નાભી નીચેનું પેટ ને હું અંદર લઈને છોડી. હા, એટલે તરત જ એ અહીંથી ચડવા માંડે. એ જેવું ચડવા માંડે મૂવમેન્ટ પૂરું કરજો. હા, અને એ અહીં સુધી પહોંચે છે. એ અહીં સુધી પહોંચે છે એટલે અહીંથી હું આગળ લઉં છું અને 1 2 3 શ્વાસ લેવાનું ચાલુ કરું. એટલે અહીંથી હું આગળ લઉં છું એટલે અહીંયા લૂપ થઈ અને અહીંયા આવી જાય ક્રેનિયલ પંપ. આ લૂપ થઈ અને અહીંયા આવી જાય છે. ફરીથી અહીંથી 1 2 3 કરીને અહીંયા આવી જાઉં છું, પાછું અહીંયા અહીંથી નીચે જી બડાડે. આ આખું એક ફેસ એક્સરસાઇઝમાં એ ગાય પાછા બહુ આવવાનું પણ ઈચ્છા થાય. એક મેગ્નેટ રાખજો પછી જ્યારે પણ જે રીતે મેગ્નેટનું ફોર્મેશન ફરવા જવું હોય કોમામાં વયા ગયા હોસ્પિટલ પર 3 દિવસ કોમામાં તો આમ મોટો હતું. આ તો ઘરમાં તમારી માટે કઈ ગલતી નથી. આટલા 3 દિવસ ગલતી.
પછી એને પૂછ્યું અમે કે ભાઈ શું થયું ભાઈ? બસ. પછી મને એક ભાઈ મળ્યા કે તારે કઈ જોવું છે, કઈ ઈચ્છા છે કોઈ વસ્તુ જોવાની? કે હા હા, મને નાનપણથી આખી દુનિયાનું શેર કરવાનું બહુ ઈચ્છા છે. એ 3 દિવસ એમાં નીકળી ગયા. પછી શેર કરતા ગયા. શેર કરતા કરતા કે અહીંયા જે ચાલતું હતું એ મને દેખાતું. પેરિસે ફરતો હતો અને અહીંયા દેખાતું. બે ડાયમેન્શન માં એ વિસ્તાર છે. અને પછી તો એ કે મારે પાછું જ કરતા હોતી છોડીને છોડી ગયા પાછું. ત્યાં કે ફરીથી હું હોસ્પિટલમાં આવ્યો ને ઉપરથી જોતો તો ત્યાં બીજા એક ભાઈ આવ્યા. આલા મૂરખ, આ બધા રડે છે તને દેખાતા નથી. મને ધક્કો આવ્યો. આ પાછો